ગુજરાતની અંદર અલગ અલગ તહેવારો ઉજવવામાં આવે છે અને એ તહેવારોની મોજ મસ્તી અને મજા આબાલ વૃદ્ધો વડીલો બાળકો ઉત્તરાયણ ઉપર અને દરેક તહેવારમાં લેતા હોય છે। આજે ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો તહેવાર ગુજરાત રાજ્યમાં ખાસ કરીને ઉજવવામાં આવે છે અને આ તહેવારનું મહત્ત્વ જે બાળકો હોય શાળામાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ હોય એ સમજે અને એમને આ તહેવારની ઉજવણી કરવાની એટલે કે એકબીજા ઉપર કલર છાંટવાની મજા આવતી હોય છે। તો એવો જ એક આ હોળીનો તહેવાર બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા તાલુકાની વિજય વિદ્યા મંદિર છે એમાં ઉજવણી કરવામાં આવી અને અહીં હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે વિજય વિદ્યા મંદિર દાંતીવાડાની જે બાળાઓ છે એ કેટલી આજે ખુશ છે અને એ આ તહેવારના અનુસંધાનમાં જે કંઈ કહેવા માગે છે તો આપણે કાજલબેન ગૌસ્વામી કે જે ધોરણ 11ની વિદ્યાર્થીની છે એમના પાસેથી સાંભળવાનો પ્રયત્ન કરીએ। મારું નામ કાજલબેન છે। હું ધોરણ 11માં ભણું છું। હું વિજય વિદ્યા મંદિરમાં અભ્યાસ કરું છું। આજે અમારા શાળામાં હોલિકા તહેવાર ઉજવવામાં આવ્યો છે। અમે બધાએ ખૂબ મોજ કરી અને આ હોલિકા તહેવાર એ ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે। આ હોલિકા તહેવાર એ હિરણ્યકશ્યપ અસુર રાજાના પ્રહલાદ નામનો એક પુત્ર હતો। તે પરમેશ્વરનું ધ્યાન ધરતો હતો, તેથી તેને આ વ્યવહાર ગમતો નહોતો। તેને પોતાના પુત્રને મારી નાખવા માટે પોતાની બહેન હોલિકાને તૈયાર કરી। હોલિકાએ પોતાના ભાઈને તૈયાર થયેલી પોતાના પ્રહલાદને લઈને ખોળામાં બેઠી। પરમેશ્વરની કૃપાથી પ્રહલાદ બળી ગયો, હોલિકા નહીં। પ્રહલાદ બચી ગયો, તેથી એના સર્વ ભક્તજનો પ્રસન્ન થઈને આ ઉત્સવ દર વર્ષે ઉજવવામાં આવે છે। તો આ હતા કાજલબેન। હવે આપણે આ શાળાના એટલે કે આ શાળામાં ફરજ બજાવતા સંસ્કૃતના શિક્ષક એવા શ્રી શ્રીમાળી સાહેબ છે એ શ્રીમાળી સાહેબના મુખેથી આપણે આ હોળીનું જે મહત્વ છે એ અંગે સાંભળીએ। શ્રીમાળી સાહેબ, હોળી એ ખૂબ જ પૌરાણિક અને ધાર્મિક તહેવાર છે। સમગ્ર ભારતભરમાં ઉજવાતો આ એકદમ આનંદ અને ઉત્સાહનો તહેવાર છે। ખાસ કરીને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, વૃંદાવન, મથુરા, ગોકુળ અને રાજસ્થાનના પડોશી રાજ્ય એટલે ગુજરાતમાં પણ આનંદ અને ઉલ્લાસથી આ તહેવાર ઉજવવામાં આવે છે। ફાગણ સુદ પૂનમના દિવસે વસંતોત્સવ શરૂ થાય છે અને એ સમય દરમિયાન આ હોલિકાનો તહેવાર ઉજવવામાં આવે છે। હોલક નામ ઉપરથી હોલિકા શબ્દ બન્યો છે। આ સમયે નવો પાક તૈયાર થાય છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને આ વખતે પૌરાણિક માન્યતા પ્રમાણે જ્યારે નવો પાક આવે ત્યારે ખેડૂતો સૌ પ્રથમ આ નવા પાકને આ હોલક એટલે કે હોલી પ્રગટે એમાં પોતાના નવા પાકની આહુતિ આપતા, એને નવસૃષ્ટિનો યજ્ઞ કહેવામાં આવતો અને ત્યારબાદ આ પાકને અન્ય પરસ્પર લોકોમાં વહેંચતા અને પછી પોતાના માટે ઉપયોગમાં લેતા। પ્રહલાદ એક નારાયણ ભગવાનને બચપણથી યાદ કરતું પાત્ર છે। પિતા હિરણ્યકશ્યપો એનો સદાય વિરોધ કરતા, મને જ ભગવાન માન એમ કરીને પ્રહલાદ જ્યારે ત્યારે આ ધર્મની વાત કરે, ભગવાનનું નારાયણનું નામ રટે ત્યારે આ એના પિતા હિરણ્યકશ્યપો એનો વિરોધ કરતા, એને મારી નાખવાના ઘણા બધા પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ પણ પ્રકારે હિરણ્યકશ્યપુ સફળ થયા નહીં। છેવટે પોતાની બહેન હોલિકાને, જેને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું, અને આ હોલિકાની સાથે લઈ અને પ્રહલાદને ખોળામાં બેસાડીને હોલિકા અગ્નિમાં બેસી, પરંતુ છેવટે હોલિકાનું દહન થાય છે, પ્રહલાદ બચી જાય છે, લોકોમાં હાહાકાર મચી જાય છે અને તે દિવસથી આજે ધર્મનો વિજય થાય છે, સત્યનો વિજય થાય છે, દુષ્ટ અને દુર્જન વ્યક્તિનો નાશ થાય છે એ બતાવવા માટે પૌરાણિક સમયથી ઉજવાતો તહેવાર એટલે હોલિકો ઉત્સવ। સર્વેને મારા હોલિકા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા। ધન્યવાદ। તો આ હતા શ્રીમાળી સાહેબ કે જેમણે હોલિકાનું જે પર્વ છે એના વિશે આપણને માહિતી આપી। સામે પાણીની ટાંકી છે, આ શાળાનું મેદાન છે અને મેદાન ઉપર સંપૂર્ણ બાળાઓ અને સ્ટાફ આ હોળીનો આનંદ માણી રહ્યા છે। ધન્યવાદ।